જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આજક ગામે વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। આંત્રોલી કેશોદ રોડ પર આવેલ આજક ગામ નજીક હાલ બે પુલના નિર્માણ કામો ચાલી રહ્યા છે, પરંતુ આ કામોમાં હલકી ગુણવત્તાવાળા મટીરીયલનો ઉપયોગ થતો હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ગામ લોકોનું કહેવું છે કે પુલ જેવા મહત્વના કામમાં જો ગુણવત્તામાં બેદરકારી રાખવામાં આવશે તો ભવિષ્યમાં મોટા અકસ્માતોની શક્યતા ઊભી થઈ શકે છે। આ સમગ્ર મામલે ગામ લોકોમાં રોષ ફેલાયો છે અને તેઓએ ઉચ્ચ કક્ષાએથી નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વકની તપાસ કરવાની માંગ ઉઠાવી છે। હવે જોવાનું એ રહ્યું કે જવાબદાર તંત્ર આ ગંભીર આક્ષેપોને લઈને શું કાર્યવાહી કરે છે। માંગરોળ તાલુકાના આજક ગામે આંત્રોલી કેશોદ રોડ પર બની રહેલા બે પુલના કામો વિવાદમાં આવ્યા છે। સ્થાનિક લોકોના આક્ષેપ મુજબ કામમાં નબળી ગુણવત્તાવાળા મટીરીયલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે પુલની મજબૂતી પર સવાલો ઊભા થયા છે। ગામ લોકોએ આ બાબતે અનેકવાર રજૂઆતો કરી હોવાનો દાવો કર્યો છે, છતાં કોઈ યોગ્ય પગલાં લેવાયા નથી। તેના કારણે હવે ગામ લોકોએ ઉચ્ચ અધિકારીઓ સુધી આ મામલો પહોંચાડી નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે। માંગરોળ તાલુકાના આજક ગામનો વતની છું। અમે વર્ષોથી અહીંયા રહીએ છીએ અને પહેલાં જે પુલ હતો 1957 બનેલો એ પુલ વ્યવસ્થિત હતો। અત્યારે આ પુલની અંદર આની પહેલાં જે વિડીયો ઉતારેલ છે, વિડીયો મોકલેલ છે, એ વિડીયોની અંદર હાથે ખીલાસરી વાળી શકીએ એ નબળી ખીલાસરી અને સાવ જોઈએ રિજેક્ટ ખીલાસરી એવી ખીલાસરી વાપરેલ છે। કોન્ટ્રાક્ટરે આમાં કંઈ ધ્યાન દેતા નથી, કોઈ અધિકારી આવતા નથી। જો આવે તો અમારી ખાસ વિનંતી છે કે આવીને ચેક કરે। એમાં રેતી તમે જોવો તો અત્યારે રેતી એવી પોઝિશન છે ને, સિમેન્ટ એ હાવ ડટ જ છે, કોઈ વસ્તુ સારી છે નહીં। અને પહેલાં વિડીયો મૂકેલ છે ને અત્યારે વિડીયો આપણે બનાવીને રાખીએ, કોઈ અધિકારીઓ આવતા નથી।